એટલે પરણવાનો સમય પરણી લેવું. પણ ઘણા બધા હવે વાત મૂકી દો. એક જણો આવ્યો જુવાન છોકરી જોવા, પછી એને જમવા બેસાડ્યા. હવે કન્યા હોય ને એની બહાર રસોડામાં, કન્યાને પછી બધું પાણી આપવા જાય ઓલા મૂર્તિયાને એ બધું આપે, પછી જમવા બેઠા અને બધું પીરસ્યું, જમ્યા બેઠા. પછી છોકરી રસોડામાં પાછી આવી. એની બાઈએ એને પૂછ્યું કે દીકરી તને આ છોકરો ગમે છે? તો હા માં ફાઇન છે, એકદમ મને પસંદ પડી ગયો છે અને કોઈ વાંધો નથી, એકદમ ગમે. એની માં કહે તારે સાધ્વી થઈને થઈ જવું હોય ને, ભગવા પહેરી રખડજે, હિમાલયમાં ગિરનારમાં જ્યાં રખડવું ત્યાં રખડજે, પણ આને તું પરણતી નહીં. અરે મમ્મી આ તો એકદમ મને આમ પેલો છે અને તમે શું કામે આમ ના પાડો? એને તો પરણતી નહીં, આ મને જોવા આવ્યો હતો. એ નહીં જોવા એ આવ્યો હતો. પણ ઘણા એટલા દીર્ઘસૂત્રી હોય ને, જ્યાં જાય ને પગાર બરાબર નથી, ભણતર બરાબર નથી, કુટુંબ બરાબર નથી, સોસાયટી પેલી નથી, આવું નથી, કુટુંબ સારું નથી, જ્યાંથી એવા બધા કાઢીને લાંબો સમય કાઢી નાખે. પછી પહેલા જોયું હોય ને એ કે આપણે પહેલા જોયું હતું ને એ બરાબર છે, હવે ત્યાં જાય. એટલે ત્યાં જાય તો સમય ખાસો નીકળી ગયો હોય, ત્યાં મળવા જાય છોકરી, ત્યાં છોકરી છોકરું તેડીને ઊભી હોય. એ આને જોઈને કે બેટા જો મામા આવ્યા.